અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાતો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હસ્તે અમદાવાદ શહેર વિકાસ સત્તામંડળ દ્વારા સેલા ખાતે ₹42.13 કરોડના ખર્ચે નવનિર્મિત ઓડિટોરિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે સાણંદમાં સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ડોક્ટર શાંતિલાલ ત્રિકમલાલ પટેલ સહકાર ભવન તેમજ ગોડાઉનનું ભૂમિપૂજન, મોડાસર ગામના બાળગંગા તળાવના સાનિધ્યમાં રિટેલિંગ વોલ અને ઘાટ એન્ટ્રન્સ પ્લાઝા અને વોકવે જેવા વિકાસ કામોનું ઉદ્ઘાટન અને ઝોલાપુર ગામના તળાવના કાર્યકલ્પ અંતર્ગત બાળકો માટે પ્લે એરિયા તેમજ કોમ્યુનિટી હોલ અને સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું હતું। જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠાના વિસ્તારોના 39 ગામોના ધરતીપુત્રોને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ₹1429 કરોડને ખર્ચના પ્રોજેક્ટનું આયોજન કરાયું છે કે જે અંતર્ગત પ્રથમ તબક્કાના ₹402 કરોડના કામોનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરીએ તો સ્વચ્છતા માટે ગૃહમંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તાર સાણંદ તાલુકામાં ભીના સૂકા કચરાના એકત્રીકરણ માટેના 71 વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સહયોગથી આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાણંદ બાવળા તાલુકાના ધારાસભ્ય કનુભાઈ પટેલ, વિરમગામ તાલુકાના ધારાસભ્ય હાર્દિક પટેલ, જિલ્લા પ્રમુખ કંચનબા વાઘેલા, સાણંદ તાલુકાના પ્રમુખ વસંતબા વાઘેલા, જિલ્લા અધ્યક્ષ હર્ષદગીરી ગોસાઈ, પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। ફઝલ ખાન પઠાણ સાથે CN24 ન્યૂઝ સાણંદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।